आपके साथ रविक्षा शर्मा। चलिए आगे बढ़ते हैं आज की ताजा खबर की ओर। शिव शक्ति सहयोग सेवा आश्रम चैरिटेबल ट्रस्ट द्वारा आगामी 27 मई को 18 असहाय बेटियों के सामूहिक विवाह का भव्य आयोजन किया जा रहा है। इसी क्रम में आज संस्था परिसर में पानेतर वितरण और विवाह पत्रिका वितरण कार्यक्रम का आयोजन किया गया। हर वर्ष की तरह इस वर्ष भी पानेतर के दाता मुंबई के बोरीवली निवासी विनोद भाई देसाई और उनके परिवार के करकमलों ने पानेतर वितरित किए। इस अवसर पर 18 वर वधू जोड़े मुंबई से पधारे आमंत्रित मेहमान तथा ट्रस्ट के सेवा भावी कार्यकर्ता उपस्थित रहे। कार्यक्रम के दौरान देसाई परिवार की ओर से सभी के लिए महाप्रसाद एवं प्रीति भोज का भी आयोजन किया गया। इस मौके पर संस्था के अध्यक्ष मणि भाई पटेल, ट्रस्टी राजू भाई शाह, शास्त्री चंदू भाई शुक्ल, मगन भाई पटेल और सुभाष भाई थानकी ने विनोद भाई देसाई एवं उनके परिवार का आभार व्यक्त किया। ट्रस्ट द्वारा आगामी 27 मई को इन 18 जरूरतमंद बेटियों का विवाह वैदिक मंत्रोच्चार के साथ विद्वान ब्राह्मणों द्वारा पूरे रीति रिवाज से संपन्न कराया जाएगा। साथ ही प्रत्येक बेटी को 1 लाख रुपए से अधिक का करियावर भी निःशुल्क प्रदान किया जाएगा। श्री शिव शक्ति सहयोग सेवाश्रम चैरिटेबल ट्रस्ट उमरगाम છેલ્લા 25 વર્ષથી અમારી સંસ્થા વિવિધ સેવા કાર્યો કરતી છે। આજે અમારા ચંદુભાઈ મહારાજશ્રીએ વિનોદભાઈની જે આજે જન્મદિવસ છે એ નિમિત્તે જે એમના દ્વારા 18 દીકરીઓનો જે લગ્ન કરવાના એના જે પાનેતરનું વિતરણ કરવાની પણ બધી વાત કરી દીધી। પણ હું ટૂંકમાં એ વસ્તુ જણાવું કે અમારી સંસ્થા શું કાર્યો કરી રહેલી છે। અમારી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ઉમરગામ નામની સંસ્થા છેલ્લા 25 વર્ષથી શારીરિક, માનસિક, આર્થિક મજબૂર એવા લોકોને ઘર ઘર ટિફિન પહોંચાડવાની પૂરી સેવા આપે છે। બીજું, અમારા ત્યાં આદિવાસી વિસ્તારના જે છોકરાઓના જરૂર છે ભણાવી શકે એવા નથી એવા અહીંયા 28 થી 30 છોકરાને રાખી એ લોકોની ભણવાની ફૂલ વ્યવસ્થા, ડેવલપની ગાદી, કોર્ટમાં સુવાનું, ભણવા માટે સ્ટૂલ ટેબલ, સાદી વ્યવસ્થા, રિક્ષામાં જવાનું, રિક્ષામાં આવવાનું, સવારે ચા નાસ્તો, જમવાનું, આવે પાછું નાસ્તો, હજુ જમવાનું, રાતે ભણવાનું। એમને ભણાવવા માટે પણ એક મેડમ રાખેલા છે કે એમને બાકીના અભ્યાસમાં મદદ કરી શકે। બીજું, અમારી સંસ્થા આઈ કેમ્પ કરતી છે, મોતિયાનું ઓપરેશન મફત, આઈ કેમ્પ, ચશ્મા, ડ્રોપ વગેરે મફત કરતી છે। બીજું, બ્લેન્કેટ વિતરણનું જંગલમાં આદિવાસી એકદમ અંતરાળમાં જઈએ છીએ અને 1800-2000 બ્લેન્કેટનું વિતરણ કરતા છે। એજ્યુકેશનમાં બાળકો ભણાવીએ છીએ આદિવાસીના અને સાથે સાથે 1000 થી 1200 છોકરાઓને ભણવાની ફૂલ કીટ આપતા છે। આ રીતે અમારી સંસ્થા સતત પ્રવૃત્તિમય છે। આ સંસ્થામાં એક પણ નવા પૈસાનું ખર્ચનું વાઉચર આજ દિવસ સુધી નથી, એ અમારી સંસ્થાની ખાસિયત છે। બધા ટ્રસ્ટી મિત્રો મળી આ સંસ્થાને આગળ વધારવાનું કામ કરતા છે। દાતાશ્રીઓને વિનંતી કરવામાં અમારા મહારાજશ્રીએ કર્યું કે બધા જે લોકો અમે નિસ્વાર્થ ચલાવતી સંસ્થા સહયોગ કરે અને સંસ્થાને મદદ કરવાથી અમારી સંસ્થા વધુ કોઈ સારા કામો કરશે। ધન્યવાદ, આભાર, જય હિન્દ। દરેકને જય શિવ શક્તિ। આજે અમારી સંસ્થા શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 27 મેના 18 અસહાય દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે। એ નિમિત્તે પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આજે 18 કન્યાઓ અને 18 દીકરાઓ વરરાજાઓ એમને બોલાવી એમને પાનેતર, શાક, લગ્ન પત્રિકા, આમંત્રણ કાર્ડ આ બધું આપવામાં આવ્યું છે। સાથે સાથે ભોજન સમારોહ પણ રાખ્યો છે। અમારા પાનેતર વિતરણના દાતા મુંબઈ નિવાસી, બોરીવલી નિવાસી અમારે વિનોદભાઈ દેસાઈ પરિવાર દ્વારા દર વર્ષે પાનેતર આપવામાં આવે છે। તો એના તરફથી આ પાનેતર વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ભોજન સમારોહ પણ રાખ્યું છે। અને આનંદની વાત એ છે કે આજે અમારા વિનોદભાઈનો જન્મદિવસ પણ છે, તો આટલી દીકરીઓના આશીર્વાદ એને મળી રહે અને એ જીવનની અંદર એને ખૂબ આગળ વધે અને આરોગ્ય સારું રહે એ માટે આજે પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। અમારી સંસ્થા ઘણા કાર્યો કરે છે। પાનેતર આ સમૂહ લગ્ન છે, નોટબુક કીટ વિતરણ છે, બાળકોને ઓછામાં ઓછા 1500 થી 2000 વિદ્યાર્થીઓને અમે સ્કૂલ કીટ વિતરણ કરીએ છીએ। 2000 થી પણ વધારે ધાબળાનું વિતરણ અમે કરીએ છીએ આદિવાસી વિસ્તારમાં જઈએ। અહીંયા મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે છે। ઘણી સેવાઓ અમારા પ્રમુખના સાનિધ્યમાં થાય છે અને એ પણ એકદમ ફ્રી સેવાથી અમારી આ સંસ્થાની અંદર આજ સુધી અમારા પ્રમુખશ્રીએ કે કોઈ પણ ટ્રસ્ટી હોય 1 પણ રૂપિયાનું વાઉચર ખર્ચાનું નથી। આવી સરસ મજાની સંસ્થા જો ઉમરગામ તાલુકામાં હોય તો કોઈ કામ વલસાડ જિલ્લામાં હોય તો એકમાત્ર અમારી આ શિવ શક્તિ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ
તો દરેકને ખૂબ નમ્ર વિનંતી, આપ અમારી સંસ્થામાં આવો, સંસ્થાની મુલાકાત લો, સંસ્થામાં કેવી કેવી આ સેવાઓ થાય છે એ આપ જાણો, અને ભગવાને જો કંઈ આપ્યું હોય તો સંસ્થાને હેલ્પ કરી, મદદ કરી અને આપ પણ કંઈ પણ પુણ્ય કમાઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।